સરદાર સાહેબની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન મુજબ યુનિટી માર્ચ સરદાર @150ના નામે જે આયોજન થઈ રહી છે, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ નિમિત્તે પ્રેસ લીધી છે. સરદાર સાહેબનો ચોક્કસ જન્મ ગુજરાતમાં થયો હતો, પણ એમણે સમગ્ર વિશ્વ ઉપર ખૂબ મોટી છાપ એ પાડી છે ને આપણા સૌનું ગૌરવ સ્વાભિમાન. એમનો જન્મ 31 ઓક્ટોબર 1875માં ગુજરાતના ખેડા, હાલ આણંદ ખાતે જિલ્લાના કરજણમાં થયો હતો. ત્યારબાદ બેરિસ્ટર થયા બાદ સતત આઝાદીની ચળવળમાં જોડાયેલા રહ્યા. 1928માં બારડોલીમાં સત્યાગ્રહની ભૂમિકા સંભાળી અને સરદારનું બિરુદ પ્રાપ્ત કર્યું. આજે અમદાવાદમાં પરેશ થઈ રહી છે એટલું ચોક્કસ એક વાતને ટાંકીશ કે સરદાર પટેલ 9 ફેબ્રુઆરી 1924ના રોજ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ એટલે મેયર તરીકે ચૂંટાયા હતા. તેમનો કાર્યકાળ 13 એપ્રિલ 1928 સુધી રહ્યો હતો. તેમના યોગદાન માટે 1975માં અનેક સ્મૃતિ કાર્યો શરૂ થયા અને 1991માં તેમને ભારતનું શ્રેષ્ઠ નાગરિક તરીકેનો પુરસ્કાર ભારત રત્ન એ આપવામાં આવ્યો. આ બધી વાતો યાદ એટલા માટે કરવી પડે કે આજની આ યુવા પેઢીને આ બધી જ બાબતો એ મીડિયાના માધ્યમથી જ એક નીચે સુધી પહોંચે. દર વર્ષે 31 ઓક્ટોબરે તેમના જન્મદિવસે ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સરદાર પટેલ માત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી અને ઉપપ્રધાનમંત્રી તરીકે જ નહીં, પરંતુ તેમણે આઝાદી પહેલા દેશમાં ચાલી રહેલા અનેક સત્યાગ્રહનું એ સફળ નેતૃત્વ મિત્રો કર્યું હતું. અને આપણને સૌને ગૌરવ થાય, 140 કરોડ ભારતીયોને ગૌરવ થાય કે દેશના 565 રજવાડા એક કરી અને અખંડ ભારતનું એ નિર્માણ કર્યું.